હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરમાં આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય 8.3 અને એના અંદર દાખલા નંબર 4 ના દાખલાઓ. આનાથી આગળ દાખલા નંબર 4 ના આપણે બે દાખલાઓ ગણી ચૂક્યા છે. એના સિવાય સ્વાધ્યાય 8.3 ના 1 થી 3 દાખલા અને સ્વાધ્યાય 8.2 સ્વાધ્યાય 8.1 અને આ ચેપ્ટરમાં તમામ સૂત્રોનો વિડીયો આપણે આગળ જોઈ ચૂક્યા છે. અને જો તે તમે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો આજે આપણે અભ્યાસ કરીએ દાખલા નંબર 4 ના ટ્રિપલ આઈ નો. તો દાખલા નંબર 4 ના ટ્રિપલ આઈ માં કઈ રીતનું છે તો કે ભાઈ આપણે નિત્યસમ સાબિત કરવાનું છે. તો અહીં tan થીટા ના છેદમાં 1 - cot થીટા પ્લસ cot થીટા ના છેદમાં 1 - tan થીટા બરાબર આપણે સાબિત શું કરવાનું છે તો કે 1 + sec થીટા * cosec થીટા. તો અહીં આપણે જોશું તો અહીં આપણે સૂચના આપેલું છે અને સૂચનામાં એવું કીધેલું છે કે જે આ પદાવલી છે એને આપણે શેમાં ફેરવવાની છે તો કે sin અને cos માં ફેરવવાની છે. તો આ જે ભાગ છે ડાબી બાજુ એને આપણે sin cos માં ફેરવશું તો આપણે છેલ્લે આવો જવાબ મળી જશે. તો આપણે ચાલુ કરીએ. તો અહીં ડાબી બાજુ આપણે પ્રથમ જે હશે તે લખવી પડશે. તો એક વખત આપણે લખી દઈએ કે અહીં tan થીટા ના છેદમાં 1 - cot થીટા પ્લસ cot થીટા ના છેદમાં 1 - tan થીટા. તો હવે sin cos માં ફેરવી દે. તો અહીં જોઈએ તો tan છે, tan ને આપણે sin cos માં ફેરવવું હોય તો શું સૂત્ર બનશે તો કે જો આપણે વ્યસ્તના સૂત્રો સારી રીતે ખ્યાલ હોય તો આપણે ખ્યાલ હશે કે sin થીટા ના છેદમાં cos થીટા. tan બરાબર શું લખાય sin થીટા ના છેદમાં cos થીટા અને હવે એના આખાના છેદમાં તો કે 1 - cot તો 1 એમના એમ માઈનસ હવે cot તો cot ને આપણે sin cos માં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ તો કે tan નો વ્યસ્ત છે એટલે જેનું સૂત્ર છે એનો વ્યસ્ત એટલે કે cos થીટા ના છેદમાં શું આવશે તો કે sin થીટા. તો આ એટલો ભાગ થઈ ગયો. હવે પ્લસ તો પ્લસ cot થીટા તો cot થીટા નું ફરી શું આવશે તો કે cos થીટા ના છેદમાં sin થીટા. અહીં cot છે અને cos બંને અલગ છે. છેદમાં 1 - tan તો tan ને કઈ રીતે લખાશે તો કે sin થીટા ના છેદમાં શું આવી જશે તો કે cos થીટા. હવે તો કે આપણે ઉપરનું કશું ન કરી શકીએ પણ નીચે જો માઈનસમાં છે અને અહીં બાદબાકી થઈ શકે એમ છે એટલે કે અહીં સાદુરૂપ આપણે આપી શકીએ અને અહીં પણ સાદુરૂપ આપી શકીએ. તો બંને જગ્યાએ આપી દઈએ. ઉપરનું એમ નામ રાખી દઈએ sin થીટા ના છેદમાં cos થીટા અને આખાના છેદમાં એક અહીં sin સાથે ગુણાકાર થાય તો એકનો sin સાથે ગુણાકાર એટલે શું થઈ જશે તો કે sin થીટા માઈનસ ના માઈનસ અને અહીંથી cos થીટા અને આના આખાના છેદમાં કોણ આવી જશે તો કે sin થીટા પ્લસ અહીં પણ સેમ cos થીટા ના છેદમાં કોણ છે તો કે sin થીટા એ એમનું એમ આખાના છેદમાં 1 માઈનસ અહીં આ 1 માઈનસ હતું અહીં આપણે સાદુરૂપ આપવાનું છે. એક આ cos છે એક સાથે ગુણાકાર થશે તો શું થઈ જશે તો કે cos થીટા અને માઈનસ શું રહેશે અહીં તો કે sin થીટા અને આખાના છેદમાં અહીં શું લખાશે તો કે ભાઈ cos થીટા. આ મેન છેદ છે. હવે તો કે હવે આપણે જોશું તો ખ્યાલ પડશે પહેલું બીજું ત્રીજું અને ચોથું 4 સ્ટેપ થાય છે અહીં અને પ્લસ અહીં પણ બીજું પહેલું બીજું ત્રીજું અને ચોથું. તો શું કઈ રીતે કરશું તો કે આ એક ઉપરનું એમને એમ રહેવા દઈએ એટલે કે અહીં આપણે આવી રીતે કરી દઈએ sin થીટા એના છેદમાં શું તો કે ભાઈ cos થીટા. હવે આને આપણે ઉપર લઈ લઈએ તો કઈ રીતે લખી શકાય તો કે sin ઉપર આવી જશે એટલે અહીં આપણે લખી દઈએ sin થીટા અને છેદમાં જે છે એમ ના એમ એટલે કે sin થીટા માઈનસ cos થીટા. બરાબર આ આખું એના બરાબર આને આપણે કૌંસમાં રાખીએ પ્લસમાં અહીં સેમ પ્રોસેસ cos થીટા ના છેદમાં sin થીટા તો લખી દઈએ આપણે કે ભાઈ cos થીટા ના છેદમાં sin થીટા અને જે અહીંથી આવશે એ આખું ઉપર ગુણાકારમાં એટલે કે ઉલટાઈ જશે તો cos ઉપર આ cos ઉપર અને જે cos માઈનસ sin છે એ નીચે લખશું એટલે કે cos થીટા માઈનસ sin થીટા. તો આ રીતનું થશે. બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે ઉપર તો કે sin ગુણ્યા sin એટલે sin થીટા નો વર્ગ થશે એટલે sin વર્ગ થીટા લખીશું શું આપણે sin વર્ગ થીટા
આખાના છેદમાં શું થશે તો કે cos થીટા અને એના ગુણાકારમાં sin થીટા માઇનસ cos થીટા. તો અહીં લખી દઉં cos થીટા કૌંસમાં sin થીટા માઇનસ cos થીટા. તો આ આખું સેમ ટુ સેમ. હવે પ્લસ તો પ્લસ cos અને cos નો ગુણાકાર તો શું થશે cos વર્ગ થીટા એટલે અહીં cos સ્ક્વેર થીટા એના છેદમાં તો કે sin તો sin લખી દઉં છું અહીં લખી દીધું sin થીટા અને બીજું શું છે તો કે cos માઇનસ sin તો એને કૌંસમાં લખી દઉં છું એટલે કે cos થીટા માઇનસ sin થીટા. તો આ થઈ ગયું. હવે તો કે હવે શું કરશું તો કે હજુ પ્લસ છે તો બંનેનો આપણે લસા લઈ અને બંનેનો સરવાળો કરવો પડશે. તો હવે કઈ રીતે કરવાનું છે ખાસ ધ્યાન આપવાનું તો ભાઈ અહીં ઉપર sin થીટા એમને એમ રહેવા દઉં છું sin વર્ગ થીટા. હવે મારે બંનેના છેદનો લસા લેવો છે તો બંનેના છેદમાં કંઈક સરખું કરી શકું એમ છે તો પેલા સરખું કરી દઉં છું. sin વર્ગ થીટાના છેદમાં શું આવશે તો કે cos થીટા અને અહીં માઇનસ કૌંસમાં sin થીટા માઇનસ cos થીટા આવી રીતે છે એને એમને એમ રહેવા દઉં છું. હવે અહીં એક પોઈન્ટ સમજવાનો છે કે ભાઈ જો અહીં આ કૌંસ cos માઇનસ sin અને અહીં sin માઇનસ cos તો બંનેને સરખા કરી શકું તો કે હા. જો અહીંથી માઇનસ કોમન કાઢી લો મતલબ અહીંથી માઇનસ કોમન કાઢીશ એટલે sin પ્લસ થઈ જશે અને cos કેવા થઈ જશે માઇનસ એટલે એ છેદમાંથી માઇનસ ક્યાં આવતા રહેશે તો કે અહીં આગળ આવતા રહેશે એટલે આ સ્ટેપ કેવું થઈ જશે માઇનસ. તો અહીં જે cos વર્ગ થીટા છે એમના m છેદમાં sin થીટા પણ એમના m અને આ આખું સ્ટેપ ઉલટાઈ જશે એટલે sin છે એ પ્લસ થઈ જશે અને cos છે એ કેવા થઈ જશે માઇનસ. તો અહીંથી માઇનસ કોમન કાઢી લીધું એટલે જે આ પ્લસ હતું કેવું થઈ ગયું માઇનસ થઈ ગયું અને અહીં પણ ફેરફાર થશે કેમ કે ત્યાંથી કોમન કાઢ્યું માઇનસ કોમન કાઢ્યું એટલે માઇનસ બહાર કાઢી લીધા એટલે કેવા થઈ ગયા sin પ્લસ થઈ ગયા અને cos પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા બરાબર. હવે તો કે જો અહીં sin માઇનસ cos અહીં sin માઇનસ cos તો આપણે છેદ સરખા હોય એને કેટલી વખત લખીએ તો કે એક વખત. તો અહીં હું જે કરું છું એ ખાસ ધ્યાન આપજો અહીં cos અને sin એ સરખા છે નહીં તો એનો મતલબ શું તો કે ભાઈ આ sin વડે અહીં ઉપર ગુણવું પડશે આ cos વડે અહીં ઉપર ગુણવું પડશે પણ જે સેમ છે એ તો આપણે એક વખતમાં લખી શકીએ તો કે હા. તો શું લખી દઈએ તો કે અહીં સેમ છે એને હું એક વખત લખી દઉં છું sin થીટા માઇનસ cos થીટા. અહીં આ વસ્તુનો આપણે ઉપર ગુણાકાર કરવાની જરૂર છે નહીં અને જો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીએ અહીં આનો છેદનો અહીં ગુણાકાર અને આ જે છેદ છે એનો અહીં ગુણાકાર એટલે કે ચોકડી ગુણાકાર તો પણ થઈ શકે પણ આગળ જઈને છેદ બંને સરખા થવાના અને ઉડવાના જ છે તો એના માટે અહીં બંનેના છેદમાં કોમન છે તો આપણે એક વખત લખી દઈએ. હવે અહીં cos છે અહીં નથી તો cos નો ગુણાકાર અહીં થશે અને અહીં sin છે અહીં નથી તો sin નો ગુણાકાર અહીં થશે એટલે કે આ sin અહીં આ બે sin સાથે ગુણાકાર થાય તો શું આવે તો કે sin ઘન થીટા. શું આવશે sin ઘન થીટા વચ્ચે માઇનસ એટલે માઇનસ આ cos સાથે ગુણાકાર થાય એટલે શું આવે તો કે cos ઘન થીટા અને અહીં આગળ તો કે આ cos થીટા અને અહીંથી sin થીટા બે કેમાં આવશે તો કે ગુણાકારમાં બરાબર. તો હવે અહીં શું દેખાય છે તો કે અહીં નીચે હું કશું કરી શકું એવું છે નહીં પરંતુ અહીં જો sin ની 3 ઘાત માઇનસ cos ની 3 ઘાત તો આપણી પાસે એક એવું નિત્યસમ છે a ની 3 ઘાત માઇનસ b ની 3 ઘાત એટલે કે અવયવ એના આપણે પાડી શકીએ. તો કેવા અવયવ પડશે તો પેલા સૂત્ર સમજાવી દઉં પછી આપણે એના અવયવ પાડીએ. તો અહીં a ની 3 ઘાત માઇનસ b ની 3 ઘાત તો એમાં આપણે આવી રીતના અવયવ પડશે a વર્ગ પ્લસ b વર્ગ પ્લસ a અને b નો ગુણાકાર આ એક કૌંસમાં અને બીજા કૌંસમાં વચ્ચે માઇનસ છે એટલે અહીં આવશે a માઇનસ b. તો આ રીતનું શું થશે તો કે આનું આપણે સાદું રૂપ આપશું શોનું તો કે sin ની 3 ઘાત માઇનસ cos ની 3 ઘાત. તો આ રીતનું તો આપણે અહીંયા લગાડશું a એટલે sin અને b એટલે cos તો a ની જગ્યાએ એટલે કે sin નો વર્ગ તો અહીં પ્રથમ સ્ટેપમાં શું આવશે તો કે sin વર્ગ થીટા પ્લસ આ કૌંસમાં આવશે પ્લસ b તો b ની જગ્યાએ cos એટલે અહીં લખીશું cos વર્ગ થીટા અને પ્લસ a અને b નો ગુણાકાર તો a sin અને b cos એટલે અહીં લખીશું sin થીટા ઇન્ટુ
કોસ થીટા બરાબર. અને હજી પણ શું એક સ્ટેપ બાકી છે તો કે a માઇનસ બી. તો એ કોણ છે તો કે બીજા કૌંસમાં a એટલે કે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને આ આખાના છેદમાં અહીં જે છે એમનું એમ કોણ હતું તો કે કોસ થીટા માઇનસ સાઇન થીટા અને કૌંસમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા બરાબર. કૌંસમાં છે સાઇન અને કોસનો બાદબાકી અહીં તો ગુણાકાર છે. હવે તો કે જો આ આખું કૌંસ અને એના ગુણાકારમાં આખો કૌંસ છે બરાબર. તો આ એક ભાગ અને આ એક ભાગ સમાન હોવાથી શું થઈ જશે કેન્સલ. એના પછી અહીં સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા ની કિંમત શું થાય તો કે 1 આપણો પહેલો જ નિત્યસમ છે તો એના બરાબર આપણે કેટલા મૂકી દેશું તો કે 1 અને પ્લસ અહીં શું બાકી રહી તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને એના છેદમાં તો કે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો અહીં લખી દઉં છું કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો આ એટલું અહીં બાકી રહેશે. હવે ઓકે આના બરાબર આ 1 લખ્યું એટલે અહીં આપણે કારણમાં લખશું કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર કેટલા થાય તો કે 1. હવે તમે જોશો એટલે ખ્યાલ પડશે કે આ પ્લસ થી આ બે સ્ટેપ અલગ પડે છે. તો આ જે છેદ છે એ 1 ના છેદમાં પણ હોય છે અને જે સાઈડમાં પ્લસ છે એના છેદમાં પણ હોય. ચાલો તો હવે આ તો કે અહીં કરું છું આ બે સ્ટેપ આપણે ઇરેઝ કર્યા છે. અહીં આ જે છે એને અહીં ઉપર લઉં છું. તો હવે આપણે કઈ રીતે લખવાનું છે તો કે 1 ના છેદમાં આપેલું છે તો કે 1 ના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને પ્લસ કરીને સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એના છેદમાં પણ કોણ છે તો કે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો અંશ અને છેદમાં બંને સરખા એટલે બધું ઉડી જશે. તો અહીં ઉપર કેટલા વધશે 1 અને બીજું તો કે ભાઈ 1 ના છેદમાં કોસ. તો 1 ના છેદમાં કોસ એટલે શું થશે તો કે sec થીટા અને ગુણાકારમાં 1 ના છેદમાં સાઇન. તો 1 ના છેદમાં સાઇન એટલે શું થાય તો કે ભાઈ કોસેક થીટા. શું થશે કોસેક થીટા અને પ્લસ તો પ્લસ અહીં કેટલા આપેલા છે 1. હવે આ પ્લસ 1 અહીં sec થીટા ઇન્ટુ કોસેક થીટા પ્લસ 1. તો આપણો જવાબ અહીં એવો જ છે પણ ખાલી આગળ પાછળ છે. તો આપણે અહીં સરવાળામાં હોવાથી ખાલી સ્ટેપ અરેન્જ કરવાના છે. તો 1 પ્લસ sec થીટા ઇન્ટુ કોસેક થીટા. તો અહીં સ્ટેપ આપણે રીઅરેન્જ કરી દીધા એટલે આપણો જવાબ જે હતો તે આવી ગયો. કઈ બાજુ હતી તો કે અહીં જબા. તો અહીં આપણે શું લખી દઈશું જબા. તો અહીં નીચે અહીં સમાય એમ નતો એટલા માટે આપણે ઉપર લખ્યું છે. અને અહીં બે સ્ટેપ શું હતા તો કે અહીં બે સ્ટેપ આપણે જે પહેલું ડાબા બરાબર આખે આખું સ્ટેપ અને બીજું tan ને આપણે કેમાં ફેરવું તો કે sin ના છેદમાં cos, cot ને cos ના છેદમાં sin, 1 એમના એમ અને cot ની જગ્યાએ આપણે લખ્યું હતું cos ના છેદમાં sin પછી એક સાથે ગુણાકાર કર્યો એટલે આ સ્ટેપ આવ્યું. અને અહીં tan તો tan ની જગ્યાએ આપણે લખ્યું હતું sin ના છેદમાં cos અને આ એક એમના એમ હતું cos એક સાથે ગુણાનો એટલે cos એક સાથે ગુણાકાર થયો એટલે cos માઇનસ sin અને આખાના છેદમાં cos. તો આ રીતના અહીંના બે સ્ટેપ હતા. તો આ હતો દાખલા નંબર 4 નો ટ્રિપલ આઈ.